નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો યુનિટ નંબર 3 ની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા અંગ્રેજી સ્વઅધ્યયન પોથી ભાગ 6 ધોરણ 8 યુનિટ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 8 વિષય અંગ્રેજીની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો યુનિટ નંબર 3 એક્ટિવિટી 1 ધ કમ્પ્લીટ ધ ડાયલોગ। આ ડાયલોગ છે તમારે પૂરો કરવાનો છે। નીચે તમને શબ્દ આપ્યા છે વાય, યસ આઈ હેવ, વોટ ઇઝ યોર ઓપિનિયન। તો આ રીતનો ડાયલોગ પૂર્ણ થશે। પહેલી ખાલી જગ્યામાં આવશે યસ આઈ હેવ, પછી આવશે બીજીમાં વોટ્સ યોર ઓપિનિયન અને ત્રીજીમાં આવશે વાય। ત્યાર પછી બીજો ડાયલોગ છે, એમાં પણ નીચે આર યુ કોન્ફિડન્ટ, કેન યુ ક્લિમ્બ ગિરનાર, યસ આઈ હેવ। તો પુષ્પા છે હેવ યુ સીન ગિરનાર, રાજ છે યસ આઈ હેવ। પુષ્પા છે કેન યુ ક્લિમ્બ ગિરનાર, રાજ છે યસ આઈ કેન। પુષ્પા છે આર યુ કોન્ફિડન્ટ, રાજ છે યસ આઈ એમ। ત્યાર પછી ત્રીજું અંકલ કોમલ, હિયર યોર ન્યૂ કેક્સ ડોલ। કોમલ છે ધેટ્સ નાઇસ થેન્ક યુ। અંકલ છે આર યુ હેપી, કોમલ છે યસ આઈ એમ। અંકલ છે ગો એન્ડ પ્લે વિથ ઇટ, કોમલ છે ઓકે ગુડ બાય। ત્યાર પછી એક્ટિવિટી 2 છે ડ્રો પ્રોપર એક્સપ્રેશન ઇન બોક્સ ફોર ગિવન વર્ડ્સ। તો સેટિસ્ફાઈડનું ચિત્ર આ રીતનું તમારે દોરવાનું છે। મેં અહીં દોર્યું છે એ મુજબ। સેડનું આ રીતનું ચિત્ર થશે, લોનીનું આ રીતનું ચિત્ર થશે। તો આ રીતના સેટિસ્ફાઈડ, સેડ અને લોનીના ચિત્ર દોરવાના છે। આ મુજબ તમે દોરી શકો। ત્યાર પછી આગળ જોઈએ, સરપ્રાઇઝનું ચિત્ર અહીં દોરવાનું છે, ગિલ્ટીનું ચિત્ર અને કોન્ફિડન્ટનું ચિત્ર। આ રીતનું ચશ્મા પહેરીને કોન્ફિડન્સ છે, ગિલ્ટી, સરપ્રાઇઝ। ત્યાર પછીના ચિત્ર જોઈએ તો અહીંયા કોલ્ડ, બ્રોડ અને હેપીનું ચિત્ર દોરેલું છે। આ રીતના તમારે ચિત્ર દોરવાના છે। ત્યાર પછી એક્ટિવિટી 3 કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ બ્રેકેટ। તો અહીંયા કૌંસમાં પહેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, ઇન વેજીટેબલ શોપ્સ। તો આ રીતના જો અહીં તમને નીચે શબ્દ આપ્યા છે અને નીચે તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં પોટેટોઝ અને ચીલીઝ, પછી અહીંયા 1 kg પોટેટોઝ અને અહીંયા 100 ગ્રામ ચીલીઝ। ત્યાર પછી નીચે અહીંયા થેન્ક યુ, જો અહીં તમને ચીલી, પોટેટો, 1 kg, 100 ગ્રામ્સ, થેન્ક્સ આ રીતના આપ્યા છે। તમારે આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે। ઇન કોમ્પ્યુટર શોપ, એમાં હેપી છે આઈ વોન્ટ અ પેન ડ્રાઈવ, પછી ધ સ્ટોરેજ ઇઝ 1 GB એલઈડી ટીવી। આ રીતની ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા થેન્ક્સ। ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી 4 લુક એટ ધ પિક્ચર, ટેલ અ સ્ટોરી, રાઇટ કરેક્ટ સેન્ટેન્સ અંડર ધ પિક્ચર। તો અહીંયા પહેલું વાક્ય ધ ગર્લ હેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, બીજું છે ધ ગર્લ્સ ટુક કેર ઓફ ધ બર્ડ, ત્રીજું છે આફ્ટર સમ ડેઝ ધ ગર્લ્સ સેટ ધ બર્ડ ફ્રી। તો આ રીતના વાક્ય તમારે અહીંયા ગોઠવવાના છે। તો જો અહીં બીજા નંબરનું વાક્ય લખવાનું થશે। અહીંયા આ ચિત્ર નીચે ત્રીજા નંબરનું વાક્ય 2 કર્યા છે ત્યાં તમારે બીજા નંબરનું વાક્ય લખવાનું, 3 કર્યા છે ત્યાં ત્રીજા નંબરનું વાક્ય લખવાનું, પછી અહીંયા ચોથા નંબરનું વાક્ય લખવાનું અને અહીંયા પહેલા નંબરનું વાક્ય લખવાનું। આ રીતનું ચોથા નંબરનું અને પહેલા નંબરનું વાક્ય લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર છે અહીંયા 5મા નંબરનું અને અહીંયા 6ઠ્ઠા નંબરનું વાક્ય લખવાનું છે। હવે આપણે સ્ટોરીને ક્રમમાં ગોઠવીએ। તો આ રીતના એરેન્જ ધ સેન્ટેન્સ ઓફ સ્ટોરી।
આ રીતનું પહેલા નંબરનું, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથા નંબરનું, પાંચમા નંબરનું, છઠ્ઠા નંબરનું વાક્ય થશે વાર્તા મુજબ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે સ્વાધ્યાય પોથી ભાગ 6ના અન્ય પ્રકરણના સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય. બીજું કે મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી એક્ટિવિટી 6, રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન બેઝ ઓન સ્ટોરી 2 બોયઝ ઇન ધ જંગલ. તો આ રીતનું પેલું છે, વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. તો હુ સેડમાં ભૂપેન આવશે અને હુ લિસનમાં અમિત આવશે. ત્યાર પછી બીજું, વોટ અ બિગ ક્રિએચર ઇઝ ઇટ. તો અમિત અને ભૂપેન. ત્યાર પછી ત્રીજામાં ધ એલિફન્ટ થોટ વી હેડ ગન, એમાં ભૂપેન ને અમિત. ચોથામાં લુક ધોઝ આર લાઇટ અવર કેમ્પ, એમાં ભૂપેન ને અમિત. આ રીતના લખવાનું થશે, ભૂપેન ને અમિત. તો આ રીતના તમારે અહીંયા હુ સેડ અને હુ લિસનમાં લખવાનું છે. ત્યાર પછી અહીંયા વાક્ય છે પૂર્ણ કરવાનું છે. કૌંસમાંથી શબ્દ પસંદ કરી નીચે લખવાનું છે. તો આસામ હેઝ થીક ફોરેસ્ટ બીકોઝ હી હેઝ લોટ ઓફ રેન એન્ડ ફર્ટિલાઇઝ સોઇલ. તો અહીંયા નીચે તમારે ખાલી જગ્યા આખી ભરવાની છે વાક્યનું જોડીને. ત્યાર પછી બીજામાં આ રીતનું, કાજીરંગા સેન્ચ્યુરી ફેમસ ફોર વન હોર્ન રાઇનો. એક શિંગડાવાળા ગેંડા માટે કાજીરંગા સેન્ચ્યુરી પર પ્રખ્યાત છે. તો નીચે આખું વાક્ય લખવાનું છે, બી આવશે ઓપ્શન. ત્યાર પછી ત્રીજામાં આવશે સી. તો અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ વિથ બ્રહ્મપુત્રા રિવર. એટલું કરીને વાક્ય લખવાનું એટલે સી આવશે. અને ચોથામાં આવશે બી, સ્વીટ. ત્યાર પછી પાંચમામાં આવશે એલિફન્ટ. તો વિચ એનિમલ હેવ એ વ્હાઇટ ટસ્ક એન્ડ બિગ ઇયર. એલિફન્ટ. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ. આ ફકરો વાંચી અને વાક્ય પૂર્ણ કરવાના છે. આ રીતનો ફકરો વાંચી લેવાના. ત્યાર પછી વાક્ય નીચે આપ્યા છે એમાં જોઈન ધ કેમ્પ, પછી અર્લીનો વિરુદ્ધાર્થી શબ્દ લેટ. વાક્ય ખરું કે ખોટું, તો ખોટું છે, ફોલ્સ. અને અહીંયા કેમ્પ છે, ચોથો પ્રશ્નનો જવાબ. કેમ્પ કેટલા દિવસ ચાલવાનો છે, તો 2 days, 2 દિવસ કેમ્પ ચાલવાનો છે. 2 દિવસ બાળકોને રોકાવાનું છે કેમ્પમાં. ત્યાર પછી પાંચમો છે, ટ્રેક આવતું હોય એવું વાક્ય લખવાનું છે. સૂન અમિત એન્ડ ભૂપેન ગોટ બેક ઓન ટ્રેક. તો આ રીતના વાક્ય થશે. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આ ફકરો વાંચી અને નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે. આ રીતનો ફકરો આપ્યો છે અને આ ફકરો વાંચી અને પ્રશ્નનો જવાબ લખવાના છે. તો અહીંયા જોઈએ, વિચ ઇઝ ધ ફોરેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ધ ચિત્તાઝ ઇઝ ફોરેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. બીજું, ઇન વિચ સેન્ચુરી ડુ વી ફાઇન્ડ ચિત્તાઝ પ્રેઝન્ટલી. વી ફાઇન્ડ ચિત્તાઝ મેન્યુઅલી ઇન આફ્રિકા. ત્રીજું, વોટ ઇઝ ટોપ સ્પીડ ઓફ ચિત્તા. ટોપ સ્પીડ ઓફ ચિત્તા ઇઝ અરાઉન્ડ 100 km/h. તો આ રીતના ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાનું છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછીનો રાઇટ ચોથો છે, હાઇટ એન્ડ વેઇટ ઓફ ચિત્તા. ચિત્તાની હાઇટ અને વેઇટ વજન લખવાનો છે. તો હાઇટ એની છે 100 સેન્ટીમીટર અને વેઇટ છે અબાઉટ 65 kg. ત્યાર પછી પાંચમો છે, વોટ ઇઝ મેઇન ફૂડ ઓફ ચિત્તા. તો મેઇન સાઇઝ બક્સ આર મેઇન ફૂડ ઓફ ચિત્તાઝ. ત્યાર પછી અહીંયા છઠ્ઠો, સાતમો અને આઠમો પ્રશ્ન જવાબ આપ્યા છે. હાઉ મેની કપ્સ ડઝ ફિમેલ ચિત્તા ગીવ બર્થ એટ ટાઈમ. તો ફિમેલ ચિત્તા ગીવ બર્થ 2 or 4 cups એટ ટાઈમ. સાતમું, વેર ડ ચિત્તા લીવ યુઝ્યુઅલી. ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. પછી આઠમું, ડુ યુ ફાઇન્ડ ચિત્તા ઇન ઇન્ડિયા. વાય. નો, વી ડુ નોટ ફાઇન્ડ ચિત્તા ઇન ઇન્ડિયા બીકોઝ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર એન્ડ અરાઉન્ડ
1950 1950. ત્યાર પછી 9મું છે, Is Cheetah's family live together forever? No, Cheetah's family does not live together forever. He separate as soon as cubs are mature. ત્યાર પછી હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરી અને વાક્ય પૂરા કરવાના છે અને ખાલી જગ્યાઓ લખવાની છે. તો અહીંયા 1 kg 400 ગ્રામ અને 700 ગ્રામના ભાવ લખ્યા છે અને લાડુ છે. તો હાઉ મેની પ્લેટ્સ ઓફ લાડુ આર ધેર ઇન પિક્ચર? ધેર આર 3 plates of લાડુ ઇન ધ પિક્ચર. બીજું, હાઉ મચ લાડુ આર ધેર ઇન થર્ડ પિક્ચર? તો ધેર આર 1700 grams of લાડુ ઇન ધ થર્ડ પિક્ચર. હાઉ મેની મની વિલ યુ પે ફોર 400 grams of લાડુ? You will pay 112 for 400 grams of લાડુ. ત્યાર પછી આ રીતનું દૂધની બોટલ 1 લીટરના 60 રૂપિયા, 600 mlના 36 રૂપિયા, 2 લીટરના 120 છે. પેલું, હાઉ મેની મિલ્ક બોટલ આર ધેર ઇન પિક્ચર? ધેર આર 3 મિલ્ક બોટલ ઓફ ઇન ધ પિક્ચર. બીજું, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ થર્ડ બોટલ? ધેર આર 2 liter ઓફ મિલ્ક ઇન ધ થર્ડ બોટલ. ત્રીજું, હાઉ મચ વિલ યુ પે ફોર ફર્સ્ટ મિલ્ક બોટલ? યુ વિલ પે 16 rupees ફોર ધ ફર્સ્ટ મિલ્ક બોટલ. ત્યાર પછી આ રીતની ત્રીજી અને ચોથો ચિત્રના જવાબ થશે. ત્રીજા ચિત્રની અંદર હાઉ મેની, પછી ધેર આર મેની ઓરેન્જ ઇન ધ બાસ્કેટ. હાઉ મચ ડુ ધે કોસ્ટ? તો એની કિંમત અહીંયા લખી નથી, ધે કોસ્ટ, બરાબર. અહીંયા જે કિંમત છે એ આપણે લખવાની છે, આપી નથી એટલે મેં ખાલી જગ્યા રાખી છે. ત્યાર પછી હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ સ્ટેન્ડ? ધેર આર મેની પેન્સિલ ઇન ધ સ્ટેન્ડ. હાઉ મચ ડુ ધે કોસ્ટ? ધે કોસ્ટ, અહીં પણ કોસ્ટ નથી આપી. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. પેલું, યુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન કલા મહોત્સવ, બરાબર. તો આપણે એક્સપ્રેશન આપવાના છે. તો આ રીતનું યપી એક્સપ્રેશન આપીએ. બીજું, યુ કેન્ટ understand what your father is saying. I am sorry, pardon. પછી ત્રીજું, your sister introduced you with her friend. You shake hand with her. Nice to meet you. આ રીતના શબ્દ વાપરશું. ત્યાર પછી ચોથું, એમાં બેસ્ટ ઓફ લક, બરાબર. આ રીતનું પાંચમું ને છઠ્ઠું. આ રીતના તમે એક્સપ્રેશન આપી શકો છો. ત્યાર પછી 7, 8, 9 ને 10 આ રીતના એક્સપ્રેશન તમે આપી શકો છો. આ રીતના જો અહીં એક્સપ્રેશન આપ્યા છે એ લખવાના છે, તે આપણે લખી અહીંયા આ મુજબ. એક્ટિવિટી 8, સી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન બિલો. આમાં તમારે ચિત્ર જોવાનું છે, કાળી માછલી, સફેદ માછલી, કાળો ઘોડો અને સફેદ ઘોડો. તો આ રીતના લખવાના છે. પેલું છે, હાઉ મેની વ્હાઇટ ફિશ આર ધેર ઇન પિક્ચર? 10. હાઉ મેની બ્લેક ફિશ આર ધેર ઇન પિક્ચર? 7. હાઉ મેની વ્હાઇટ હોર્સ આર ધેર ઇન પિક્ચર? 10. ચોથું, હાઉ મેની બ્લેક હોર્સ આર ધેર ઇન પિક્ચર? 7. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય અંગ્રેજીની સ્વધ્યન પોથીના ભાગ 6ના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત મિત્રો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે,
ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.